મિત્રો સવારે જાગી અને આપણે મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ. મંદિર એ ભગવાનનું ઘર છે અને આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને પ્રાર્થના દ્વારા સારા વિચારો પ્રાપ્ત કરી અને એને સમાજ જીવનમાં શેર કરતા હોઈએ છીએ. આજનો આ એ પ્રસંગ એ એવી પ્રાર્થનામાંથી ઉદ્ભવેલો આ પ્રસંગ છે અને અનેક લોકો આસ્થા રાખી અને મા ચેહર એમની આસ્થાને પૂર્ણ કરશે અને મા બુવાજી દ્વારા આપને પ્રત્યક્ષ આશીર્વાદ આપશે. મને પણ આશીર્વાદ મળ્યા છે, કારણ કે હું પાટણ લોકસભાનો ઉમેદવાર થઈને અહીંયા આવ્યો છું અને બુવાજીએ જે આશીર્વાદ આપ્યા છે ચેહર માતાને 1,00,000% ફળવાના છે. મિત્રો, તમારા પ્રજાના પ્રતિનિધિ તરીકે છેલ્લા 5 વર્ષથી અનેક વિકાસના, રેલવેના, રસ્તાઓના, પાણીના પ્રશ્નો, અનેક કામો કર્યા છે. કોઈએ ફોન કર્યો હોય તો ફોનથી કામ કર્યું છે, લેટર લેવું હોય તો લેટર આપ્યો છે. દર મંગળવારે ગાંધીનગરમાં આપને કોઈ પણ કામ પડે તો ગાંધીનગરમાં પધારજો. દિલ્હીમાં કામ પડે તો દિલ્હી પણ આપનું કામ કરીશ. જેમ તમે અહીંયા મારું સ્વાગત કર્યું છે એમ ગાંધીનગર, દિલ્હીમાં સ્વાગત કરીશ. વધારે એટલા માટે નહીં કહું કે આજે આ પ્રસંગ છે એ પવિત્ર ધર્મનો પ્રસંગ છે અને એમાં રાજકારણની મર્યાદામાં રહીને હું તમને બધાને અપીલ કરું છું કે આપણે નરેન્દ્રભાઈએ જે આ દેશને દુનિયામાં સ્થાન અપાવ્યું છે, રામલલ્લાનું મંદિર બનાવ્યું છે અને માટે આપણે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને ત્રીજી વખત હેટ્રિક સાથે વડાપ્રધાન બનાવીએ એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.